નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકે હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, બ્રેકિંગ ન્યૂઝ જોવા મળેલી છે। ગુજરાત પોલીસની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો નવી ભરતીને લઈને એક મહત્વની અપડેટ આવેલી છે। શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ, તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા એક મહત્વની અપડેટ છે, જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો અપ્રેન્ટિસ ઇજનેર સિવિલ અને વિદ્યુત તથા અપ્રેન્ટિસ બિન તાંત્રિકની ભરતી કરવા અંગે એક મહત્વની જાહેરાત પ્રસિદ્ધ થઈ છે। જેમાં એવું જણાવવામાં આવેલું છે કે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ જે છે તેમાં બાંધકામને લગત કામગીરી કરે છે। નિગમમાં અપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત નિગમની વડી કચેરી તેમજ વિભાગીય કચેરી ખાતે સ્નાતક અપ્રેન્ટિસ તાલીમાર્થીની ભરતી કરવાની થતી હોય તે માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારની પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। જાહેરાત અંગેની વિગતવાર માહિતી નિગમની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે। તે જોઈને વિદ્યાર્થી ભાઈ બહેનો જે કાંઈ ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેમણે 20/1/2024 સુધીની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ વેબસાઇટની મુલાકાત તમારે લેવાની રહેશે। www.gspsc.gujaratgovernment.in વેબસાઇટની મુલાકાત લેશો, ત્યાંથી તમને વિદ્યાર્થી ભાઈ બહેનો આની વિગતવાર માહિતી તમને જોવા મળશે। તો આ એક મહત્વની અપડેટ હતી જે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણી સમક્ષ લઈને આવ્યા હતા। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને આ વિડીયો પસંદ હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।